રિલાયન્સનો ઓલો પદયાત્રી કેમ્પ છે ને કેમ્પની સામે જ બરાબર એક્સિડન્ટ છે. પદયાત્રીઓને હું ખાસ વિનંતી કરું છું કે તમે રોડ ઉપર ચાલો ત્યારે તમારા જાનમાલનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે વાહનોવાળાનો કોઈ ભરોસો નહીં, કોઈને નીંદર આવી ગયો હોય, કોઈ સ્ટેન્ડ ઉપરથી કાબુ ગુમાવી દીધો હોય તો કાંઈ નક્કી નહીં શું બની શકે. પહેલાં તો સીડી પગથિયું ચડવું પડે, સીડ્યા વગર સીધા નિરાકારે કોઈ પોગી શકતું નથી, વાલ લાગી જાય. નિરાકાર શબ્દો સાચો છે, મતલબમાં કંઈક આધાર લેવો પડે, આધાર લેવો પડે, સાકાર સ્વરૂપનો કોઈ પણ દેવી દેવતાનો આધાર લેવો પડે તો ત્યાં આપણે પહોંચીએ, એટલે તો પહોંચીએ કે નકર પહોંચાય નહીં. અને ત્યાં પહોંચ્યા પછી તો પછી સાકારની જરૂર ન પડે ને. સાકાર તો પછી નિરાકારની નીચે છે ને. જ્યાં સામે દેખાય ને આ મેડિકલ સ્ટોર છે, અહીંયા કોઈ પણ જાતની દવા તમારે જોતી હોય, તાવ માથું શરદી કે કોઈ યાત્રાળુઓને કોઈને કાંઈ પગમાં કે આમ તેમ હાલવામાં તકલીફ પડી, કોઈને બ્લડ પ્રેશર વધી ગયું હોય, કોઈને કાંઈ હોય, કોઈને કાંઈ, બધી અહીંયા પ્રાથમિક દરેક જાતની સારવાર મળી રહે છે અહીંયા. અને આ બધો વિશ્રામનો વિભાગ છે. જે અત્યારે હાલમાં જ્યાં અહીંયા બપોરનો સમય છે ને, એટલે અત્યારે જો આ લોકો બધા સૂતા છે, અત્યારે આરામ કરે છે. બપોરે જમી લીધું બધાએ બરાબર, અત્યારે જો બધા આરામ કરે છે. પછી 3, 3:30, 4 વાગે બધા ઊભા થઈને ચા પાણી નાસ્તા કરીને પછી પાછી પ્રસ્થાન ચાલુ કરી દે, પદયાત્રા ચાલુ કરી, પછી પદયાત્રા ચાલુ કરી દે. જો મિત્રો આ રોડ ઉપર ચાલવામાં ધ્યાન રાખજો. જો પહેલાં ગાડી 2 બસોનું એક્સિડન્ટ થયું, એક બસનો ધક્કો બોલ્યો ખાસમાં બધો, સાઈડમાં ડિવાઈડર ઉપર ચડાવી દીધી બસને. આ એક્સિડન્ટ છે ખંભાળિયા રોડ ઉપર રિલાયન્સ ગેટ જો ને એની સામે છે બરાબર, રિલાયન્સ ટાઉનશીપનો ગેટ છે એની સામે. એના જે રિલાયન્સનો ઓલો પદયાત્રી કેમ્પ છે ને કેમ્પની સામે જ બરાબર એક્સિડન્ટ થયું. 2 બસો હતી, આગળ એક બસ હતી અને એક પાછળ હતી. આગલી બસવાળાએ એક બ્રેક મારી અને પાછળની બસવાળાએ બચાવ માટે ડિવાઈડર ઉપર ચડાવી દીધું. સદનસીબે કોઈની જાનહાની થઈ નથી, એટલું સારું છે, બચી ગયા બધા. પદયાત્રીઓ માટે ખાસ સૂચના છે મિત્રો, પદયાત્રીઓને હું ખાસ વિનંતી કરું છું કે તમે રોડ ઉપર ચાલો ત્યારે તમારા જાનમાલનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે વાહનોવાળાનો કોઈ ભરોસો નહીં, કોઈને નીંદર આવી ગયો હોય, કોઈ સ્ટેન્ડ ઉપરથી કાબુ ગુમાવી દીધો હોય તો કાંઈ નક્કી નહીં શું બની શકે. એટલે તમે તમારી સલામતી માટે રોડ ઉપર ચાલો ત્યારે ખાસ કાળજી રાખીને ચાલજો, બરાબર. તમારું નામ શું ભાઈ? મારું નામ રણછોડભાઈ. રણછોડભાઈ, તમારે વતન? વતન વાંકાનેરનું પાસેમાં જોધપર ગામ, રબારી ભરવાડ, મોટાભાઈ ભરવાડ. તો આપણે આ ભગવાન કેટલા છે? ભગવાન એક છે કે 2 છે? ભગવાન એક, ભગવાન એક જ છે. ત્રિદેવ કહેવાય. ત્રિદેવોમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે આવે. તો ભગવાન જો કૃષ્ણ ભગવાન કહેતા હોય કે રામ કહેતા હોય કે ગમે એ કહેતા હોય, ભગવાન નમતે તો ભગવાન એક, એટલે કરતો ઈશ્વર એક. હું એમ કહું છું કે આ એક ભગવાન કે 2 ભગવાન છે એવું મેં હું કામ ને પૂછ્યું કે નિરાકાર અને સાકાર 2 રીતે આપણે હિન્દુ ધર્મમાં 2 રીતે પૂજાય છે ને, મુસ્લિમમાં નકરા નિરાકારને જ પૂજાય બરાબર. આપણે હિન્દુમાં સાકાર અને નિરાકાર 2 પૂજાય છે. 2 પૂજાય. એટલે મારા શંકાનું સમાધાન કરવા મેં એટલે તમને પૂછ્યું કે આમાં એવું છે સાકાર અને નિરાકાર. સાકાર કેને કહેવાય કે કુછ મૂર્તિ છે કે અથવા કોઈ આપણે પ્રતિમા રાખીએ એને સાકાર કહેવાય. નિરાકાર કે કોઈનો આકાર નથી, ફૂલ શુદ્ધ હવામાં છે, એને નિરાકાર કહેવાય. એની વાંહે ભક્તિ કરવી. પણ હું એમ કહું છું કે નિરાકાર એ બરોબર છે, જેનો આકાર નથી, ભગવાન બરોબર છે. પણ પાંચ તત્વોને જો આધીન હોય તો સાકાર છે. 5 તત્વોમાં કોઈ આપણે હવા પાણી, હા એ સાકાર બધો જે દેખાય એ સાકાર સ્વરૂપ છે. જે નથી દેખાતું એ નિરાકાર. એટલે 5 તત્વોમાં જેટલા આવે એ સાકાર સ્વરૂપ છે. તો એ સાકાર છે
પંચતત્વમાં એ જ લાગુ પડે. અને ગમે એની પૂજા કરો, ભગવાનની કરો, સાકાર નિરાકાર, સૌથી નિરાકાર અને સાકાર બે તત્વ તો હરખું જ છે. એક તત્વમાં જોવા જાવ તો નિરાકાર બરોબર છે, એક તત્વમાં જોવા જાવ તો સાકાર પણ બરોબર. સાકાર બરાબર. બેયની જગ્યાએ બરોબર છે. પણ જ્યાં તમારો દ્રઢ વિશ્વાસ, જ્યાં એમ થાય કે આપણને બરોબર છે, એ જગ્યાએ રહેવાય. આપણા મનોબળ જાય. તો આ સાકાર આપણે નિરાકારમાં જવું હોય, નિરાકાર કારણ કે દેખાતું નથી, નહીં. નિર્ગુણ નિરાકાર છે, હા, જે અલખ જેને કહે છે, હા, અલગ જેને લખી ન હોય. લખી ન શકાય અને દેખવામાં ના આવે એવું. હા. એટલે એ જે નિર્ગુણ નિરાકાર એક સ્વરૂપી છે એનું, હા. એટલે એમાં આપણે જવું હોય તો ડાયરેક્ટ તો નહીં જઈ શકાતું હોય. જઈ શકાય ડાયરેક્ટ ડાયરેક્ટ નિરાકાર નહીં. ડાયરેક્ટ આપણે કોઈ મકાન બનાવી અથવા કોઈ ધાબો બનાવી તો આપણે એને સીડી મૂકો, સીડીએ હલાય. નિરાકાર છેલ્લો શબ્દ કે એનો આકાર નથી. પહેલાં તો સીડી પગથિયું ચડવું પડે, સીડ્યા વગર સીધા નિરાકારે કોઈ પોગી શકતું નથી, વાલ લાગી જાય. નિરાકાર શબ્દો સાચો છે, મતલબમાં કઈક આધાર લેવો પડે, આધાર લેવો પડે. સાકાર સ્વરૂપનો કોઈ પણ દેવી દેવતાનો આધાર લેવો પડે તો ત્યાં આપણે પહોંચીએ. એટલે તો પહોંચીએ કે નકર પહોંચાય નહીં. અને ત્યાં પહોંચ્યા પછી તો પછી સાકારની જરૂર ન પડે પછી ને. સાકાર તો પછી નિરાકારની નીચે છે ને, છૂટી જાય, ત્યાં જાય તો છૂટી જાય એ બધું પૂરું થઈ જાય. કે આપણો જીવ આત્મા, આપણો શરીરની અંદરથી આત્મા નીકળી ગયો, એ ક્યાં ગયો? એ નિરાકાર છે. કોઈએ જોયો? આપણે કોઈ પણ માણસનું મૃત્યુ થાય, કોઈ એનો જીવ જાતા જોયો? મેં હમણે જાતા 5 માણસ જીવ જાતા દેખવામાં આવે જ નહીં ને, ન આવે તો બાકી જાય તો છે જ ને. જાય છે ચોક્કસ 100%. એટલે તો આપણે એને અંતિમ ક્રિયા કરીએ છીએ ને, અંદરથી નીકળી જાય એટલે એને નીકળી જાય છે. આની અંદર જે નિરાકાર શબ્દ પીડ્યો છે એ નીકળી જાય પછી કોઈ દેખતું નથી. પણ એ નિરાકાર એટલે છેલ્લો શબ્દ નિરાકાર. સમજ પડી? પરમ બ્રહ્મ નિરાકાર એ શબ્દ છેલ્લો આવે, પણ એનો સહારો અહીંયા પોગવું હોય ત્યારે બીજાનો લેવો પડે. નકરો તમે ડાયરેક્ટ આપણે ઠેકડો મારીને એમ થાય ધાબે ચડી જવું કે કોઈ ઝાડવે ચડી જવું એવું રીત નહીં. એવું ના થાય. એવું નથી. સમાધિ ત્યાં પહોંચી એટલે સમાધિ લાગી જાય. હા, અહીંયા પહોંચે એટલે સમાધિ લાગી જ જાય ઓટોમેટિક. 10મો દ્વાર ખુલે. 10મો દ્વાર ખુલે. ત્યાં લાગી તમે પરિશ્રમ હરખી મહેનત કરો અને હરખી 5 ફૂટા પૂજા પાઠ કરો અને હરખું ધ્યાન લગાવો એટલે તમને 10મો દ્વાર ખોલવે. એ 10મો દ્વાર ખુલે એટલે આ જગત છૂટી જાય ને. ત્યાં જગતનું કોઈ બંધન જ ન રહે, પછી એને કોઈ જગતની હારે લેણ દેણ ન રહે. જગત 10મો દ્વાર ખુલી ગયો એટલે કોઈની કાંઈ જરૂર જ નથી. એને 10મો દ્વાર ખુલી ગયો અને આ માણા, છોકરો છોકરી, દીકરો દીકરી શું છે એ કાંઈ ખબર જ નથી. બસ એને 10મો દ્વાર ખુલી ગયો, એ તો એક પરમાત્માને મળી જ ગયા માની લો. એટલે પછી એ સાધક જે રહ્યો એ સિદ્ધ થઈ જાય. ત્યાં પરમાત્મા સુધી પહોંચે એટલે સાધક સિદ્ધ થઈ જાય. સિદ્ધ થઈ જાય એટલે પરમાત્મા સ્વરૂપ બની જાય ને. એ સાકાર થકી નિરાકાર, સાકાર થકી એની આસ્થા થાય અને આસ્થા સાકાર થકી એનો 10મો દ્વાર ખુલે ભક્તિમાનથી. ત્યારે નિરાકારનો શબ્દ 10મો દ્વાર ખુલે ત્યારે નિરાકારનો શબ્દ સંભળાય ત્યારે એનો મેળ પડે. પછી એ નિરાકારનો 10મો દ્વાર ખુલી ગયો પછી આ ઝંઝટ મારું તારું કોનું છે શું છે એ બધી એને ખબર પડી જાય. આપણે નથી કહેતા કે ભાઈ આપણું અહીંયા શું છે, આપણે બધું મૂકીને જતા રહેવાના, આપણે નીકળી જવાના. આપણે બધા માણસો કંઈ પણ કોઈએ મનમાં અચૂકર નથી કર્યું. આપણે બધા કહેતા કે અમારું કાંઈ નથી ભાઈ, અમે હમણાં કાલે મરી જવાના. પણ તોય છતાંય બંધન મૂક્યું, કોઈને દઈ દીધું કે હાલ ભાઈ આ જમીન 200 વીઘા છે, 100 વીઘા છે, તું રાખી લે, અમે જ મરી જવાના. કોઈએ કહી દીધું જીવે ત્યાં સુધી નહીં ભાઈ એ 100 વીઘા જમીન તો મારી જ છે, પણ તું મરી જવાનું. છતાંય એને 10મો દ્વાર ખુલ્યો નથી. એટલે આ બધી માયા વળગેલી. હા, વળગેલી જ રહે. 10મો દ્વાર ખુલે એટલે માયાનો બંધનમાંથી બધી મુક્ત થઈ જાય. પૂરું, એ આપણું કાંઈ છે જ નહીં, વાત પૂરી થઈ જાય. માયા છૂટે તો ના દર્શન થાય, ઓલાના નિરાકાર સુધી તો પહોંચી શકાય. તો પહોંચી શકાય. વાત છે. બાકી જ્યાં સુધી આપણે જ્યાં સુધી માયામાં છે ત્યાં સુધી તો મારું ને તારું ને આ બધું રહેવાનું. બાકી બધાને બીજાને વિચારણા આપણે દઈશું. હું કેમ તમને અત્યારે કહું છું કે ભાઈ આમ આપણે હમણાં કાલે વૈયા જવાના, આ બધું આપણે પીડ્યું રહેવાનું. તો પીડ્યું રહેવાનું તો શું લેવા કરે? બધા જાણે જ છે ને. જાણે છે, પણ કોઈ પરિવાર એમાં ઉપયોગ નથી કરતો. કોઈ જાતું નથી કરતા. કોઈ એમ કીધું હતા 2 રૂપિયા હાટે કોક બાજી પડે. હા, સાચી વાત છે. પણ એ જ્યાં કારણ કે આ પંચતત્વમાં ભળેલા છે ત્યાં એટલે અને આપણું ખોડિયું પંચતત્વને આધીન છે. સાચી વાત.
પંચતત્વ જ્યાં સુધી આપણી અંદર પીડ્યું છે ને ત્યાં લગી વસ્તુ મેળ પડે એવું નથી. એ તો કોઈક સિદ્ધ વીરલા પુરુષ હોય ને એ કોઈ એક જણ કોઈક પકડે, બાકી મરજીવા હોય તો મરજીવા હોય તો મોજું માળે જીતીને મરીને મોતી લઈ આવે. મરીને જીવવાનું એટલે એને મરજીવા કહે ને. મરીને જીવો અથવા મરજીવા અત્યારે આપણે દરિયાકાંઠામાં મરજીવા મોતી ગોતવા જાય એને મરજીવા કહેવાય. અને એક બીજા એવા છે કે જે મરીને જીવે એને મરજીવા કહેવાય. કોઈ કાંઈ જગતની અંદર પણ લેના દેના નથી, મરવા માટે જ બેહવું છે, એને મરજીવા કહેવાય. આ સાધુ સંતો તો જે સિદ્ધ પુરુષો થઈ ગયા એ લોકો તો ડગલે ને પગલે મરતા હોય, શ્વાસે મરતા હોય, શ્વાસે મરીને જીવતા હોય એટલે એને મરજીવા એટલે એ મરજીવા કે મરીને જીવવાનું. હવે અત્યારે તો પબ્લિક છે, અત્યારે જો બધાયમાં અવરા ને હવરા અત્યારે માણસને ક્યાંક જ્યાં એમ થાય કે આપણું ક્યાંક આવરું થાય, આપણું પન્નું ક્યાંક હાલે એ જગ્યાએ માણસ દોરી જાય. અત્યારે 2-3 પંથ આપણામાં હિન્દુ સમાજની એવી ધર્મને આવું ગૂંથી નાખ્યો એની ચર્ચા ન એક પંથ રહ્યો, એક ધર્મ રાખો, સનાતન ધર્મ. આજથી આપણે 5000 કે 10,000 ઋષિમુનિઓ કહી જાય સનાતન ધર્મ રાખો. ગમે અહીંયા ભજન હોય, ગમે છેલ્લે સનાતનની જય બોલાય. આપણે આજ સનાતન નથી રાખ્યું. સત્ય સનાતન મૂળ ધર્મ તો આપણે સનાતન જ ધર્મ, આદિ અનાદિ ધર્મ તો એ જ છે ને. હા, પછી સનાતન માંથી હરવે હિન્દુ ધર્મ રાખ્યો. આ બધા સંપ્રદાયો છે. અત્યારે જે સંપ્રદાય ધર્મ નથી, ધર્મ એક જ છે. ધર્મ તો સનાતન એક જ. જગત આખાનો એક જ છે. પછી આ બધા છે મુસ્લિમ, ખ્રિસ્તી, ઈસાઈ ને એ બધા સંપ્રદાય પછી સંપ્રદાયમાં ભરી ગયા. એટલે આજે હવે સંપ્રદાય તમારા નોખા પડવા માંડશે તો હજી આમાં હું કહું છું કેટલાય વાળા બનશે. હા, હજી સમય જતા આમાં કેટલાય વાળા, અત્યાર સુધીમાં જેટલા વાળા થયા એટલે મારી વાત સાંભળો, અત્યારે કેટલાય વાળા થયા. અમુક શિવપંથી આવ્યા છે. શિવપંથી છે ખાલી શિવની જ પૂજા કરવાની, કૃષ્ણને કોઈને માનવાનું જ નહીં. તો અમુક કબીર પંથમાં આવ્યા છે કે જે રામનું જ ભજન કરવું, શિવને કૃષ્ણને કોઈને નહીં માનવા, એ નિરાકારને માનવા. એ નિરાકારને, કબીર પંથ વાળા નિરાકારને. હા, કબીર પંથ સ્વામિનારાયણ વાળા સ્વામિનારાયણ સ્વામી ભગવાનને માને. તો આવી રીતે નોખા વિભાજન કરશે તો હવે જગતનું શું થશે? જગતના ટુકડા થાય, ટુકડા જ થવાના ને. તો આજ તમે એક હિસાબ કરો, આપણે હિન્દુ ધર્મ છે બરોબર, સનાતન ધર્મ આપણો કે હિન્દુ ધર્મ ગણો, તો આપણે એક જ ધર્મ રાખવી જોઈએ કે ભાઈ ભગવાન એક. વાત બીજી પૂરી થઈ જાય. અત્યારે મુસલમાન તમે જુઓ, એનો ધર્મ એક જ. એક જ ધર્મ. તો એને કેમ ન પાડ્યો વાળો? એનામાં કારણ કે એનો છે જો એનો આહાર એક જ છે. કારણ કે એ લોકો જો જમવા બે ને તો એક જ પાત્રમાં બધા બે, એક પાત્રમાં જમે, એક જ વિચાર એનો, એક વિચાર એકનું એકબીજાનું એઠું ખાઈ જાય. હા, તો આપણી જે હિન્દુ ધર્મ રહી, આપણા જેવો ધર્મ કોઈ નથી, સનાતન ધર્મ જેવો. અને આપણે અત્યારે કૂતરા જેવો કરી નહીં. સાચી વાત છે. 3 કૂતરા હોય ને વચમાં રોટલી નાખો, 3 બાજે રોટલી એમણે પડી. સાચી વાત છે. એવું અત્યારે હાલત એવી થઈ ગઈ છે. આપણી હાલત એવી, મૂળ ધર્મ ને ભૂલી ગયા, સાઈડ ઉપર મૂકી દીધો. સનાતન ધર્મ શું છે એ ખબર જ નથી. કોઈક 5 રૂપિયા બતાવે તો આ ધર્મ મૂકી દો, હાલો અહીંયા ઉપદેશ દે છે. અત્યારે ગાદી ઉપર બેહીને ઉપદેશ દેવા વાળા છે એ પૂરું જાણતા નથી. મારે એવું કહેવાનું થાય છે કે મોટા જે મહંતો સંતો રહ્યા ને, આની માથે ખરેખર વિચારણા કરો કે આજ નહીં પણ આજથી 50 વર્ષ કે 100 વર્ષ પછી આની અંદર હિન્દુ ધર્મ શું છે એ અમુક માણસને ખબર નહીં રહે. શું કહેવાય હિન્દુ ધર્મ? કોઈ નેટો જ નહીં. હજી તો શું છે, કળિયુગ હજી આગળ આવશે. બહુ ધ્યાન રાખો. અને કળિયુગનું નિશાની તેમ એ માટે, અને જો કે થઈ ગયું છે કે કીધી વાત તો કરી છે તો ફાઇનલ થવાની જ છે. કારણ કે કાજી અને કુરાન આપણું ગીતાનું રહ્યું, ગીતાજીની ખોટી પાડવાવાળા માણસ હજી પેદા થાય છે કે ગીતા હાવ ખોટી. જે ભગવાને અર્જુનને ગીતા સંભળાવી એ ગીતાજી ખોટા છે, નથી માનતા. એ કે જ છે ને, કે જ છે એ ગીતા ખોટી. હજી ખોટી 25% જ થઈ, હજી 10% જ થઈ છે. જો સાધુ સંતો મોટા રહ્યા, જો આની માથે વજન ન દે ને તો ખાવ નાબૂદ થઈ જાય. સાચી વાત છે. અને આપણી ગીતા આમ જુઓ તો અત્યારે જે જગતમાં જે સંપ્રદાયો અસ્તિત્વમાં છે અત્યારે હાલમાં, એ બધા સંપ્રદાયનો તમે મૂળ જો પાયામાં તમે જાઓ, એના મૂળમાં જાઓ તો ત્યાં ગીતા જ છે. ગીતા સિવાય મેળ જ ન પડે. ગીતા જ એનું મૂળ ઉદ્ભવ સ્થાન એનું ગીતા જ છે. ગીતા એક જીવતો ગ્રંથ છે. ગીતા મરી ગયેલી નથી. હા, ગીતા જીવતી છે.
તમે કોઈ અદાલતમાં જાઓ જ્યાં- ગમે ત્યાં જાઓ હાથ ગીતા માથે ગીતા મુકાવે ઉપર મૂકવામાં આવશે તો શું લેવા જીવતું હોય જીવતા માણસ માટે જ માણસ માથે હાથ મૂકવાનો હોય કે ભાઈ આ માણસ આ જીવે છે હા જીવતા માથે જ હાથ મૂકવાનો હોય કે એના જ હમ ખાવાનો હોય સોગન મરી જાય એના તો ગમે એ હમ ખાઈ લે ને હું ફેર પડવાનું શું ફેર પડે મરી ગયું છે મરી ગયું જવા દઉં ખોટું બોલવું છે આપણે હમ ખાઈને એ ન કરીએ કે પણ જીવતું છે એટલે છતાંય એની માથે વિશ્વાસ છે અને એ ખોટું ન કરાય ગીતા તો ગીતા જ છે ગીતા તમે જેટલી વાર વાંચશો ને એટલી વાર તમને નવું નવું કાંઈક નવું અને તમે એમાં એનું ગ્રહણ કરી અને સમજો બે શબ્દો બોલ્યા બે શબ્દોનું કહેવાનો ઉચ્ચાર શું છે બે શબ્દોના બે પાના ભરાય ઉચ્ચારના જેટલું લખો એટલું લખાય એની પાછળ. જેટલું લખવું એટલું લખાય એક એક શ્લોકમાં એક એક આખા પુસ્તકો હા લખાય પુસ્તક લખાઈ જાય એટલે એવી રીતે એટલી અને એક ગહન આપણે ખરેખર આપણા સંપ્રદાયને એક બધાયને અને આપણા હિન્દુ ધર્મ સનાતન ધર્મને એક તો પેલા એ શિક્ષણ ભલે ગમે એટલું દિયો પણ તમારી ભાષા કે આપણી માતૃભાષા અને એક આપણી સનાતની ભાષા સંસ્કૃત એ ભાષા 5% 10% આવડવી જોઈએ અત્યારે ગીતાજીનો શ્લોક આપણા હિન્દુ ધર્મના માણસને કોઈને હું કહું છું 90% નથી આવડતો એકેય નો આવડે ગીતાનો શ્લોક એકેય નો આવડતો કોઈ ફટાફટ વાંચી દે મોઢે ન વાંચીએ કે ગીતાનો થોડી ઘણી ખબર હોય કે હા. પણ આમ શ્લોક આવડતા ન હોય શ્લોક આવડતા મોઢે જ ન હોય અને આવા 5 શ્લોક અને ગીતામાં ખરેખર અને સંસ્કૃત ભણાવવામાં થોડો વજન દો અને હું કહું આપણા દેશના બ્રાહ્મણોને હું કહું છું ભાઈ તમારે પૈસા થતો મહેનતાણું થતું લઈ લ્યો પણ છોકરાઓને કોઈક સંસ્કૃત ભણાવો સંસ્કૃતને જીવિત રાખો એમ. જીવિત રાખો ન એક દી સંસ્કૃત આ સનાતન જીવો ને એવી સંસ્કૃત જતી રહે સાચી વાત. આપણે દેવ ભાષા કહેવાય ને હા સંસ્કૃત એ સંસ્કૃત દેવ ભાષા અને દેવ ભાષામાં તમારે જો બોલવો કોઈ વસ્તુ થાય સંસ્કૃત છે એવી ભાષા નહીં બોલવામાં આપણને અઘરી લાગે છે પણ સરળ ભાષા સંસ્કૃત આપણને એવું દેખાય કે આ બોલવામાં સંસ્કૃત બોલવામાં મજા નથી આપણે આવતી શીખા ન હોય એટલે હા, આપણને અઘરી લાગે આપણે કેમ અત્યારે ગુજરાતી હાવ હેલી લાગે છે કારણ કે નાનપણથી અમને ગરતુતીમાં પાઈ દીધું છે જેને જે ગુજરાતી નથી આવડતી એને બહુ અઘરી એને એમ લાગે થાય ગુજરાતી ભાષા બહુ અઘરી અઘરી લાગે એમ. એટલે એવું જ આના અને વજન સંસ્કૃત જેવું આપણે ગુજરાતીમાં ખરેખર છે ને સંસ્કૃત જેવું જ થવાનું છે તો તમે જુઓ અત્યારે મીડિયમ ઇંગ્લિશનો જમાનો આવી ગયો અત્યારે હા, તો બાળકને ગમે ત્યારે બાળકને મીડિયમ છે. ઇંગ્લિશમાં જમા અત્યારે છોકરાઓને ગુજરાતી નથી આવડતી જે નથી ઇંગ્લિશ આવડતી. મીડિયમમાં ભણે છે ને એને ગુજરાતી બોલતા લખતા નથી ઇંગ્લિશમાં હજી આવડતું. એને મોઢે તો પછી પેઢીઓના પેઢીઓ આગળ જાય ત્યારે પરિસ્થિતિ કેવી થાય પછી પૂરું એ ગુજરાતી હરવેર મૂકી જ દેવાની આજે ને. આજે જે એ નાનું છોકરું ભણે છે આજથી ને જેને ગુજરાતીની ખબર નથી તો માતૃભાષા જ મરી ગઈ રાષ્ટ્રભાષા હિન્દી છે એ ભાષા તો જો કે આપણા ગુજરાત સિવાય બીજે બધે ઈ હિન્દી હાલે ઇન્ડિયા હાલે. એ ભાષા તો કદાચ રહી મોટી ભાષા છે એટલે મોટી વાંધો ભાષા ના છે આવે. એટલે પણ રહેશે. આપણી પ્રાદેશિક ભાષા આપણી ધીરે ધીરે- માતૃભાષા જે આપણી રહી કાયદેસરની આપણી જન્મદિનાની માની ભાષા એ તો ભૂલી જવાની ગુજરાતી માટે અને આ ઇંગ્લિશના રવાડે સીડ્યા છે અત્યારે નક્કી નથી શું કરશે ક્યાં જઈને ઊભું રહી છે જમાનો જેમનો હાયલો જાય છે એમનું હાયલો જવું પડે બીજું હું અને આમાં રોક કરું? હું કહું જમાનો આપણે લઈ જઈશ બીજા જમાનો હા, જમાને આપણે જ છે ને જમાનામાં જમાનો જ છે કઈ આપણે. રેટો રેટો નથી હાલતો એને 4 પગ નથી લઈ માણસ જ- જવાના આપણે માણસ જ બધું નિર્માણ કરે છે બધું લઈ જાય છીએ આપણે એને લઈ જઈશું એવું સાચી વાત છે તમે અરવિંદભાઈ ને તમે રણછોડભાઈ. રણછોડભાઈ જો રણછોડભાઈ તમે જે અત્યારે અહીંયા રોકાણા છો ને એ જે આ રિલાયન્સ કેમ્પ છે આપણે રિલાયન્સ કંપની સંચાલિત છે આ દર વર્ષે જે અહીંયા રિલાયન્સ કેમ્પનું સ્થાપના અહીંયા થાય દર વર્ષે ઘણા વર્ષોથી અહીંયા રિલાયન્સ કેમ્પ બને છે હા. અઠવાડિયા સુધી અહીંયા નિસ્વાર્થ ભાવે અને દરેક જાતની સુવિધા મળે અહીંયા ખાવા પીવા રહેવાની માંડીને જમવાની પછી મેડિકલ જ્યાં સામે દેખાય ને આ મેડિકલ સ્ટોર છે અહીંયા કોઈ પણ જાતની દવા તમારે જોતી હોય તાવ માથું શરદી કે કોઈ યાત્રાળુ ને કોઈને કાંઈ પગમાં કે આમ તેમ હાલવામાં તકલીફ પડી કોઈને બ્લડ પ્રેશર વધી ગયું હોય કોઈને કાંઈ હોય કોઈને કાંઈ બધી અહીંયા પ્રાથમિક દરેક જાતની સારવાર મળી રહે છે અહીંયા હા. અને આ બધો વિશ્રામનો વિભાગ છે જે અત્યારે હાલમાં જ્યાં અહીંયા બપોરનો સમય છે ને એટલે અત્યારે જો આ લોકો બધા સૂતા છે અત્યારે આરામ કરે છે બપોરે જમી લીધું બધા બરાબર અત્યારે જો બધા આરામ કરે છે પછી 3, 3:30, 4 વાગે બધા ઊભા થઈને ચા પાણી નાસ્તા કરીને પછી પાછી પ્રસ્થાન ચાલુ કરી દે પદયાત્રા ચાલુ કરી પછી પદયાત્રા ચાલુ કરી દે આપણે ટાઈમ ને ટાઈમ સર આ પાછા આગળ ખાતા જાય પાછા બીજી પબ્લિક આવતી જાય પાછા નવા આવશે વળી કાલે પાછા આ જ રીતે આ જ એટલે આ અહીંયા બહુ સરસ સુવિધા તમે અહીંયા રોકાણા એટલે તમને તો આમ તો તમે દર વર્ષે રોકાતા હો એટલે ખ્યાલ જ આ હોય દર તમને. વર્ષે રોકાય છે એટલે સરસ બહુ મજા આવી તમારે સત્સંગની વાતો કરી મજા આવી ભલે.
જય દ્વારકા. જય દ્વારકા. તમારી યાત્રા ભગવાન શુભમય બનાવે એ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. બરાબર, સરસ.